વર્ગ વર્ગમૂળ બીજા ભાગમાં આપનું સ્વાગત છે। ભાગ 2 ની અંદર અગાઉ ગણેલા ભાગ 1 ના કંઈક દાખલાનું પણ આપણે પુનરાવર્તન કરીશું અને એ સિવાય એવા કેટલાક દાખલા કે સહેજે એ પ્રત્યેક દાખલાની રીત બીજા દાખલા કરતો સહેજ ભિન્ન છે, પરંતુ પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે એવા દાખલાઓ જોઈએ તો પ્રથમ દાખલાની અંદર એક વર્ગમૂળ સાથેનું મૂલ્ય આપ્યું છે અને એનો વર્ગ કરવાનો છે। જોઈએ દાખલા નંબર 1, વર્ગમૂળની અંદર 3 ઓછા 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ। અહીંયા કેટલાક મિત્રોને એમ થાય કે વર્ગના બેઝિક નિયમ અનુસાર આપણે એનું વિસ્તરણ કરી લઈએ। ના, સૌપ્રથમ અંદર રહેલું જે મૂલ્ય છે એનો લસા લઈ અને કિંમત કે મૂલ્યને નાનું કરી અને ત્યારબાદ આપણે એના વર્ગ તરફ જઈશું। જોઈએ તો લસા મળે છે વર્ગમૂળની અંદર 3, બીજા પદના છેદમાં વર્ગમૂળમાં 3 છે, પરંતુ પ્રથમ પદના છેદમાં વર્ગમૂળમાં 3 નથી, માટે પ્રથમ પદને વર્ગમૂળમાં 3 વડે ગુણીએ તો વર્ગમૂળ દૂર થાય, એટલે 3 ઓછા 1 નો કૌંસ 12 વર્ગ। તો અંશની અંદર છે 3 ઓછા 1 અને 3 ઓછા 1 મીન્સ 2, મતલબ કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ। 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3। 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3 છે અને આપણે એનો વર્ગ લઈએ છીએ તો એની વર્ગમૂળની નિશાની દૂર થાય છે। ત્યારબાદ દાખલા નંબર 2 ની અંદર કહ્યું છે કે બંને કૌંસ આપ્યા છે અને પ્રશ્નાર્થ છે કે નું વર્ગમૂળ કરો। આપણે બંને મૂલ્યને વર્ગમૂળ લખી લઈએ તો 7 વત્તા 3 વર્ગમૂળમાં 5, 7 ઓછા 3 વર્ગમૂળમાં 5। બંને કૌંસ સમાન છે, પ્રથમ પદ, બીજું પદ, માત્ર તફાવત છે વત્તા અને ઓછાનો, માટે આપણે કરીશું પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ। મતલબ કે વર્ગમૂળની અંદર 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ। 7 નો વર્ગ 49 ઓછા 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5, એટલે કે 9 ગુણ્યા 5 એટલે 45, મૂલ્ય મળે છે 45। 49 માંથી આપણે 45 બાદ કરી લઈએ, મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 4, એટલે કે આપણો જવાબ રહેશે 2। 4 નું વર્ગમૂળ બને છે 2। કઈ ક્રિયા કરી છે તો 2 વર્ગના તફાવતની રીત। 2 કૌંસ આપેલા છે, કૌંસ સમાન છે, માત્ર ફરક છે વત્તા ઓછાનો, માટે આપણે એક પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એ પ્રમાણે એના મૂલ્ય તરફ પહોંચ્યા છીએ। નેક્સ્ટ દાખલાની અંદર જોઈએ તો છેદનું સમયકરણ કહી શકાય, સાદું રૂપ આપો એવું કહી શકાય। પ્રથમ દાખલા નંબર 3, કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા 1 ભાગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2।
નેક્સ્ટ 1/2 વર્ગમૂળમાં 2 ઓછા 2 છે. આપણે પદ બદલી લઈશું, બંનેના ચિહ્ન બદલી લઈશું. મીન્સ કે ઋણ 2 જેને આપણે ધન કરીશું અને વત્તા વર્ગમૂળમાં 2 એને આપણે ઋણ કરીશું અને કૌંસ વચ્ચેની જે નિશાની છે એ બદલી લઈશું. માટે ઓછા 1/2 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા સમગ્ર પદ નો લસા. તમામથી કોઈ બોલ્યું ના કે ઉપર લખાતું દેખાતું નહીં? કોઈ બોલ્યું? દેખાય? નહીં દેખાતું. લાઈટ એટલે એ તો શું હતી? એ આપણો પ્રશ્ન જ નહીં. હા, તો પણ એમ તો રિઝલ્ટ ફરક ના. દાખલા નંબર 3 ની અંદર 2 વત્તા વર્ગમૂળમાં 2, 2 વત્તા વર્ગમૂળમાં 2, ત્યાર પછીનું પદ 1/2 વત્તા વર્ગમૂળમાં 2 અને નેક્સ્ટ પદ કે જો વર્ગમૂળમાં 2 ઓછા 2 છે. આ પદનું આપણે ચિહ્ન બદલી અને મધ્યમ પદની નિશાની પણ બદલી લઈશું અને અહીંયા કરીશું 1/2 ઓછા વર્ગમૂળમાં 2. ફરી એકવાર ઓછા 2 છે ને આપણે કર્યા છે વત્તા 2, વર્ગમૂળમાં 2 જે વત્તા છે એને આપણે ઓછા તરીકે લખ્યા છે. પરિણામે મધ્યમમાં જે નિશાની છે એ નિશાની આપણે ચેન્જ કરીશું. રીઝન શું છે? તો રીઝન છે કે સૌપ્રથમ પાછળના 2 મૂલ્યોનું સાદું રૂપ આપ્યા બાદ આપણે આગળના મૂલ્ય સાથેની પ્રક્રિયા કરીશું. તો જોઈએ, કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા આ બંને પદના લસા તરીકે 2 વત્તા વર્ગમૂળમાં 2, 2 ઓછા વર્ગમૂળમાં 2. પરિણામે આપણે કરીશું પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે કે 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ. આ પદની અંદર છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 છે, પરંતુ ઓછા વાળું પદ નથી માટે આપણે ઓછા વડે ગુણીશું, એટલે કે 2 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા ખાસ ધ્યાન આપીશું કે ઓછાની નિશાની છે. આપણે જે પદ મૂકીશું એ પદ આપણું છે કે 2 વત્તા વર્ગમૂળમાં 2. ઓછા નિશાની મૂકી કૌંસ કરવો ફરજિયાત છે. જોઈએ ત્યારબાદ તો 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા છેદની વાત કરીએ તો 2 નો વર્ગ થશે 4 ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે થશે 2, માટે છેદમાં રહેશે 2. અંશની વાત કરીએ તો પદ કૌંસ દૂર કરીએ, 2 ઓછા વર્ગમૂળમાં 2 ઓછા 2 ઓછા 2 અને ઓછા વર્ગમૂળમાં 2. આ બંને પદ દૂર થશે. આપણી પાસે છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 બંને ઋણ. લસા લઈ લઈએ 2. તો પ્રથમ કૌંસને આપણે 2 વડે ગુણવા પડશે. ફરીથી એકવાર પ્રથમ કૌંસને 2 વડે ગુણવા પડશે. 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 2 4 થશે, વત્તા 2 વર્ગમૂળમાં 2. 2 ગુણ્યા 2 4 અને 2 વર્ગમૂળમાં 2. પાછળના પદમાં શું વધ્યું છે? -1 વખત વર્ગમૂળમાં 2, -1 વખત, પરિણામે -2 વર્ગમૂળમાં. અહીંયા બંને પદ પ્લસ માઇનસ છે, બંને દૂર થશે. 4/2 છેદ દૂર કરીએ તો આપણને જવાબ મળે છે 2 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2, 0 વધ્યા છે. 4/2 મૂલ્ય મળે છે 2. જેમ મેં કહ્યું પ્રમાણે પ્રથમ ભાગની અંદર વર્ગમૂળ
તો જે પ્રકારનો એક દાખલો હતો એવો જ વર્ગમૂળની નિશાનીઓ સાથેનો દાખલો. મૂલ્ય છે વર્ગમૂળમાં 10 પ્લસ દાખલા નંબર 4 વર્ગમૂળની અંદર 10 પ્લસ વર્ગમૂળમાં 25 પ્લસ વર્ગમૂળની અંદર 108 પ્લસ વર્ગમૂળમાં 154 પ્લસ વર્ગમૂળની અંદર 225. જોઈએ તો સૌ પ્રથમ 225 નું વર્ગમૂળ લઈ લઈશું. 25 વત્તા 108 વત્તા 154 પ્લસ વર્ગમૂળમાં 225. 225 નું વર્ગમૂળ થશે 15. તો 154 પ્લસ 15, 154 પ્લસ 15 169, જેનું વર્ગમૂળ થશે 13, જેને આપણે મૂકીશું 108 ની પાસે. 10 વત્તા વર્ગમૂળની અંદર 25 પ્લસ વર્ગમૂળમાં 108 પ્લસ 154 વત્તા 15 169 નું વર્ગમૂળ થશે 13. 108 પ્લસ 13 121, જેનું વર્ગમૂળ થશે 11. વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા 11. 11 મીન્સ 108 પ્લસ 13 121 નું વર્ગમૂળ. ત્યારબાદ વર્ગમૂળની અંદર 10 વત્તા 25 વત્તા 11 મીન્સ 36, અને 36 નું વર્ગમૂળ થશે 6. 10 વત્તા 6 16, અને એ 16 નું વર્ગમૂળ થશે 4. મીન્સ આપણા દાખલાનો આપણને જવાબ મળે છે 4. અગાઉનો એક દાખલો છે મિત્રો કે જેની અંદર સામાન્ય સાદું રૂપ છે, ભાગાકારની ક્રિયા છે, સામાન્ય એક વર્ગમૂળ પણ અંદર આપેલું છે. જોઈએ તો એક મૂલ્ય છે મોટા કૌંસની અંદર વર્ગમૂળ 225 729 225 729 ઓછા વર્ગમૂળમાં 25 144 કૌંસ પૂરો ભાગ્યા વર્ગમૂળમાં 16 અને 9. તમામ નિશાની આપણે મૂકી છે. હવે આપણે સૌપ્રથમ કાર્ય કરીશું કે જે પદ આપેલા છે એના વર્ગમૂળ આપણે કાઢી લઈએ. તો સૌપ્રથમ 225 વર્ગમૂળ થશે 15, 729 વર્ગમૂળ થશે 27 ઓછા 25 નું વર્ગમૂળ 5, 144 નું વર્ગમૂળ થશે 12, અને 12 જે મૂલ્ય આપેલું છે ભાગ્યા એને આપણે કરીશું ગુણ્યા 9 વર્ગમૂળમાં 16 કે જેનું વર્ગમૂળ આપણે લઈશું 4. અહીંયા કોઈક છેદ જો દૂર થતા હશે તો આપણે એને કરીશું. જેમ કે 5 તરી 15 અને 9 તરી 27. ઓકે, આપણી જોડે લસા તરીકે મૂલ્ય જોઈએ તો 9 અને 12. નવ અને 12 નો આપણે લસા લઈશું 36. 9 ને 36 કરવા 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણીશું એટલે કે 20. 12 ને 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણીશું, ઉપર થશે 15. ગુણકમાં 9 ભાગ્યા 4. 12 તરી 36, 9 ચોક 36, 4 વડે ઉપર પણ 4 વડે, 3 વડે ઉપર પણ 3 વડે. મૂલ્ય જોઈએ તો 20 - 15 એટલે 5.
ભાગ્યા 36 ગુણ્યામાં 9 ભાગ્યા 4, 9 ચોક 36, 9 ચોક 36 આપણને જવાબ મળે છે 5/16, 5/16. અને અંતિમ દાખલાની અંદર એકવાર પુનરાવર્તન કરી લઈએ તો 225 નું વર્ગમૂળ 15 થશે, 27 ઓછા એ પ્રમાણે 5, 12, 4 અંશમાં 9 આ પ્રકારનું આપણને મૂલ્ય મળ્યું છે. લસા લઈશું 36, 9 ને 4 વડે ગુણ્યા, 5 ને 4 વડે ગુણીશું, 12 ને 3 વડે ગુણ્યા, 5 ને પણ 3 વડે ગુણીશું. અંશનો જવાબ રહેશે 5/36 ગુણકમાં 9/4 આ પ્રકારને આપણને જવાબ મળે છે 5/16. અંતિમ દાખલામાં 4 પદ અને તમામે તમામ પદ વર્ગમૂળની અંદર આપેલા છે. તો વર્ગમૂળની અંદર 0.01 પ્લસ વર્ગમૂળમાં 0.81 પ્લસ વર્ગમૂળમાં 1.21 પ્લસ વર્ગમૂળની અંદર 0.009 00009. આપણે એને ડાયરેક્ટ તમામે તમામ સંખ્યાનું વર્ગમૂળ તો જાણીએ જ છીએ, પણ છતાં આપણે બેઝિક નિયમ પ્રમાણે જઈએ કે જે દશાંશ છે એ પ્રમાણે છેદમાં 100 કે 10,000 કે જે પણ મૂલ્ય બન્યા છે એ મૂકીએ તો વર્ગમૂળની અંદર 1/100 વત્તા વર્ગમૂળમાં 81/100 વત્તા વર્ગમૂળમાં 121/100 વત્તા વર્ગમૂળની અંદર 9/10,000. 1, 2, 3 અને 4 દશાંશ ચિહ્ન. અંશછેદના તમામ મૂલ્યોનું આપણે વર્ગમૂળ કરીશું. 1 નું વર્ગમૂળ થશે 1, 100 નું વર્ગમૂળ થશે 10. એ જ પ્રમાણે 81 નું વર્ગમૂળ થશે 9, 100 નું વર્ગમૂળ 10, 121 નું વર્ગમૂળ 11, 100 નું વર્ગમૂળ 10 અને 9 નું વર્ગમૂળ થશે 3 અને 10,000 નું વર્ગમૂળ થશે 100. જોઈએ તો 1 એટલે ભાગ્યા 10 0.1, 0.9, 1.1 પ્લસ 0.03 બે દશાંશ. અને આ પ્રકારના મૂલ્યની અંદર મિત્રો ખાસ કોઈ ઉતાવળ ન કરતા દશાંશ પ્રમાણે મૂલ્ય મૂકીએ. 0, 9, 1.1 પોઈન્ટ મૂકી 0.03 3, 9, 10, 11 નો એકડો બરોબર વિદ્યા આવશે 1. પરિણામે જવાબ રહેશે 2.13. ફરીથી કહું કે આ પ્રકારના દાખલાની અંદર છેદની અંદર 100 ના ગુણકમાં જે પણ મૂલ્યો મૂક્યા છે આપણે એના દશાંશ વાળા મૂલ્યો મૂકીએ છીએ અને ઉભો સરવાળો લખી દશાંશ ચિહ્ન ક્રમમાં આવે એ પ્રમાણે સરવાળો આપણે કરીશું તો ચોક્કસ ખાતરીથી આપણે કહી શકીએ કે આપણી એ જે ગણતરી છે એમાં કોઈ ભૂલ રહેશે નહીં. મિત્રો વર્ગમૂળના બીજા ભાગની અંદર આપણે આ પ્રકારના 6 દાખલાઓનો સમાવેશ કર્યો અને બહુ જરૂરી જે રીતો છે એના દાખલાઓ આપણે જોયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર મેથ્સ કે રિઝનિંગના એક જબરજસ્ત ટોપિક સાથે આપણે ફરીથી મળીશું.